અને તમારો વિસ્તાર કયો છે અને તમારે શું સમસ્યા છે જરાક વિસ્તૃત જણાવો. મારું નામ ધવલભાઈ મોણપરા છે. અહીંયા ગુરુદર્શન ઇન્ડસ્ટ્રીઝમાં મારું એક નાનું યુનિટ આવેલું છે અને આ રોડનો જે વરસાદ થયો છે એના કારણે અહીંનું જે પુલ હતો એ પુલ સાવ તૂટી ગયો છે, ધોવાઈ ગયો છે અને એમાં એક ગટરનું કામ ચાલુ છે. એટલે સાવ વાહનો ચાલી શકે તેવી પરિસ્થિતિ નથી. અને અમારે જે માલ આવે છે, મોટી ગાડીઓમાં માલ આવે છે, એ જેસર રોડ ઉપરથી લઈને આવવો પડે છે અને એમાંય રાત્રે જ અમારે માલ લઈ આવવો પડે છે. સોસાયટીમાંથી અમને મોટા વાહનોને આવવા દેતા નથી. એટલે અમારે કાં સ્પેશિયલી કાં રાત્રે સામાન લઈ આવવો પડે છે, કાં જેસર રોડ ઉપર રોડ ઉપર ગાડી રાખીને નાની ગાડીઓમાં સામાન અમારે લઈ આવવો પડે છે. આ રસ્તો થઈ જાય તો અમારો ટાઈમ પણ બચે અને બધાને આવવા જવાની સગવડતા પણ રહે અને જેસર રોડ ઉપર પણ ટ્રાફિક થોડુંક ઓછું થઈ જાય વાહનોનું. એટલે આ રોડ જેટલું ઝડપથી થાય એ સારું છે. અને આની તમે રજૂઆત કોઈ વિભાગમાં કંઈ કરેલી છે પહેલાં? તંત્રને જાણ કરેલી છે, અમારા કાઉન્સિલરને છે ને વાતચીત કરી છે અને અત્યારે કામ ચાલુ છે. તો સાથે સાથે અમારું આ પુલનું કામ થઈ જાય તો વધારે સારું રહે. કાઉન્સિલર દ્વારા કંઈ જવાબ આપવામાં આવ્યો હતો? જવાબ હા કે અમે જોશું. બરાબર. ખેડૂત છો અને અહીંયા તમારું ખેતર પણ આવેલું છે. હવે આ રોડને હિસાબે તમારું શું સમસ્યા થઈ રહી છે? તમારું નામ સાથે વાત કરજો ને. મારું નામ ભરતભાઈ બુહા. અમારે વાડીએ જવામાં બહુ તકલીફ પડે અને આ નાળું જો થઈ જાય તો ખેડૂત માટે સારું થાય એમ છે. અને ટ્રેક્ટર ગાડા બધું અત્યારે અમારે ફરીને જવું પડે છે. એટલે નગરપાલિકાને અને સરકારને વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ જો નાળું બને તો લોકોનો પ્રશ્ન હલ થાય એવું છે. હાજી, તમારું નામ શું અને તમારે શું અહીંયા પ્રોબ્લેમ આવ્યો છે એ આખી વાત કરજો. કેતનભાઈ ડોડિયા બોલું છું. અમે અહીંયા બાયપાસેથી અંદર જવાય, અમારી ઇન્ડસ્ટ્રીની અંદર રોડની અંદર જવાય છે. એમાં અમને અત્યારે આ રોડ ધોવાઈ ગયો છે એટલે અમારા વાહનો અને અમારે ચાલવામાં બહુ મુશ્કેલી પડે છે અત્યારે. અને અમારા બધા નાના યુનિટો છે અંદર, એને કાંઈ કામ આવી રીતે પોતે કરાવી શકે એમ નથી. તો અમને નગરપાલિકા કરાવી દે અને અત્યારે ગટરનું કામ ચાલુ છે તો ખોદાઈ ગયું છે હાવ. એટલે અમારે હાલવામાં બહુ મુશ્કેલી પડે. અમારો વાહન અત્યારે બંધ છે ચાલવાનું, અમારું ધંધાનું અટકી ગયો છે અત્યારે. તો એમાં અમને કંઈક સહયોગ આપી અને આ કાર્ય અમારું કરાવી દે તાત્કાલિક ધોરણે તો અમારી મુશ્કેલીનો આ દૂર કરી દે એમ. અને આ સમસ્યા કેટલા ટાઈમથી છે? આ હમણાં વરસાદ જે આવ્યો ને, નવો જે વરસાદ, ક્યારથી આ ધોવાઈ ગયેલું છે હાવ. અને આ ગટર નાખી પછી વધારે ધોવાનું છે. કેટલા ટાઈમથી તમારું અહીંયા અમારે 4 વર્ષથી આ ઇન્ડસ્ટ્રી અહીંયા બધી ચાલુ થઈ ગઈ છે. નાના યુનિટો, નાના ધંધાવાળા બધાય, અને બધાનું કામ એક ક્લાસ ચાલે છે. અહીંયા 60-70 કારખાના અત્યારે ચાલુ થઈ ગયા છે અને બીજા 60-70 થવાની મતલબ ધોરણે કામ ચાલુ છે એમ. આની સિવાય કોઈ રસ્તો તમારે ત્યાંથી કનેક્ટ કરતો હોય? અમને પટેલવાડી વાળો રસ્તો મળે છે પણ ત્યાં રેસિડેન્ટ વિભાગ હોવાથી અમને અહીંયાથી અંદર આવવા દે નહીં કોઈ લોકો. અહીંયા અમને આ બારોબાર બાયપાસથી અંદર જવાય એટલે ઇન્ડસ્ટ્રીયલ મોટા વાહનો ત્યાં અમને રેસિડેન્ટમાંથી ચાલવા નથી દેતા એમ. એટલે અમે અહીંયા બાયપાસથી જ ચલાવી છીએ. બરોબર. હાલ તમે મોટા વાહનો કે કોઈ તમારે ત્યાં આવતા હોય માલવાહક વાહનો, તો એના માટે તમે શું વ્યવસ્થા કરી? અત્યારે અમારે 12 ગાડી ઊભી રાખવી પડે છે અને ત્યાં અમારે નાના વાહનથી અમારે માલ પહોંચતો કરવો પડે છે. એટલે એટલી મુશ્કેલી અત્યારે અમારે હાલ તો છે જ એમ. બરોબર. અત્યારે તમારે તંત્ર પાસે શું માંગ છે? અમને આ રસ્તો સરખો કરાવી દે અને અમારા મોટા વાહનો જે આવવાના છે, ગાડી, ટ્રક, આ તે, એ અમારી ઇન્ડસ્ટ્રીની અંદર છે, એને એટલી જરૂરિયાત